8.3 આપણે સમજવાનું છે. દાખલા નંબર 1 એમાં 4 દાખલા છે. પહેલો દાખલો સૂચના છે કિંમત શોધો. sin 18 છેદમાં cos 72. આપણે 6 સૂત્રો તૈયાર કર્યા હતા. sin θ બરાબર cos 90 θ, cos θ બરાબર sin 90 θ, tan θ બરાબર cot 90 θ, cot θ બરાબર tan 90 θ, sec θ બરાબર cosec 90 θ અને cosec θ બરાબર sec 90 θ. સૂત્ર તો sin θ બરાબર cos કૌંસમાં 90 θ, એટલે sin ની જગ્યાએ આવી જશે cos અને θ ની જગ્યાએ લખવાનું 90 θ. એક્ઝામ્પલ જોઈએ sin tan. sin tan હોય તો sin નું થઈ જશે cos અને 90 થઈ જશે 10. 90 10. sin નું થઈ જશે cos 90 10. sin 18 તો sin નું થઈ જશે cos કૌંસમાં 90 18. રાઈટ? તો પહેલો દાખલો આપણે કિંમત શોધીએ. બે નહીં બદલતા. sin અને cos માંથી કા sin ને બદલો અથવા cos ને બદલો. તો sin 18 છે તો sin નું થઈ જશે cos કૌંસમાં 90 18. છેદ જેમ છે cos 72 હવે 90 18 સિમ્પલ પહેલા ધોરણની બાદબાકી છે. 90 માંથી 10 બાદ કરો એટલે 80, 80 માંથી 8 બાદ કરો એટલે 72. તો આ થઈ જશે cos 72 છેદમાં cos 72. અંશ અને છેદ સરખા હોય તો સંપૂર્ણ ઉડી જાય અને એની જગ્યાએ લખાશે 1. સરવાળા બાદબાકીમાં બધું ઉડી જાય તો હંમેશા સાદુરૂપ થાય 0. અંશ છેદમાં બધું ઉડી જાય તો સાદુરૂપ થાય 1. ઓકે, તો cos 72 છેદમાં cos 72 બંને ઉડી જશે. જવાબ થશે 1. જોઈએ દાખલા નંબર 1. રાઈટ, ચારે દાખલાની રકમ લખેલી છે એટલે હવે આપણે સ્ટાર્ટ કરશું દાખલા નંબર 2. tan 26 છેદમાં cot 64. આઈધર tan ને ચેન્જ કરો, tan નું cot થઈ જાય 90 26, cot નું ચેન્જ કરો તો tan થઈ જાય 90 64. તો આપણે tan ને જેમ છે એમ લખીએ. tan 26 છેદમાં cot છે, cot ને આપણે બદલી નાખીએ tan માં એટલે cot નું tan થાય કૌંસમાં 90 64. ફરીથી આ થશે બાદબાકી. આપણે પહેલા બીજા ધોરણની 90 64 બાદ કરવાનું. 90 માંથી 60 બાદ કરશો એટલે 30, 30 માંથી 4 બાદ કરીએ એટલે 26. તો tan 26 થઈ જશે એટલે આ પણ થશે tan 26 છેદમાં tan 26 અંશ છેદ સેમ થઈ ગયા, બંને ઉડી જશે. જવાબ થશે 1. ચેક કરી લો ધ્યાનથી, બરાબર સમજો, પછી દાખલા તમે જાતે ગણો. પ્રેક્ટિસ બુકના બધા દાખલા ગણો. સૂત્રો સૌથી પહેલા જોરદાર તૈયાર કરો. તો રેડી, બીજો દાખલો પૂરો. હવે ત્રીજો જોઈએ. cos 48 ઓછા sin 42. તો પહેલું સ્ટેપ થશે cos નું થશે sin. બરાબર, કૌંસમાં 90 ઓછા 48 ઓછા sin 42. 90 ઓછા 48 તો 90 માંથી 40 બાદ કરો એટલે 50, 50 માંથી 8 બાદ કરો એટલે 42. 90 માંથી 50 બાદ કરી 48 માંથી 50 બાદ કરી તો 40, તો બે ઉમેરવા પડે 42, 40 ને 42. તો sin 42 ઓછા sin 42. ગણિતનો સિદ્ધાંત છે, જ્યારે તમે આ સ્ટેપ લખતા હો ત્યારે તમારી નજર બરાબર આના પર હોવી જોઈએ. આ સ્ટેપ લખતા હો ત્યારે નજર તમારી બરાબર આના પર હોવી જોઈએ. આમાંથી આ સ્ટેપમાં જો ભૂલ કરશો તો પછીના બધા સ્ટેપ ભૂલવાળા થશે. એટલે પૂરું ધ્યાન આના ઉપર રાખો કે આખી લાઈન આપણે અહીંયા લખવાની સાદુરૂપ આપતા હતા. તો sin ના sin આમાં કરવાની છે બાદબાકી કરી 42 ઓછા ના ઓછા sin 42 અંશના sin 42 અંશ માઈનસ sin 42 અંશ ઓછા sin 42 અંશ એટલે થઈ જશે 0.
રાઈટ? તો આ આપણો દાખલા નંબર 1 ના ત્રીજાનો થશે જવાબ. હવે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 1 માં 4 દાખલા છે. પછી એ ટાઈપના બીજા આપણે દાખલાની પ્રેક્ટિસની રકમ આપશું. પ્રેક્ટિસ બુક બીજો મટીરીયલ્સમાંથી પણ તમે એવી રકમો ગણી શકો. cosec 31 ઓછા sec 59. તો cosec થીટા બરાબર sec 90 માઈનસ થીટા. તો cosec નું થઈ જશે sec કૌંસમાં 90 માઈનસ 31. બરાબર? થીટા થીટા તરીકે 31 છે તો 90 ઓછા 31. આ જેમ છે માઈનસ sec 59. sec 90 ઓછા 31 કરજો બાદ બાકી એવું નહીં કે 59 છે તો 59 જ થતા હશે. તો 90 માંથી 30 બાદ કરીએ એટલે 60 અને પછી 60 માંથી 1 બાદ કરીએ એટલે 59. તો sec 59 ઓછા sec 59. બરાબર? તો પણ થઈ જશે બરાબર 0. તો આપણે દાખલા નંબર 1 પૂરો કર્યો. જોઈ લો બરાબર. દાખલા નંબર 3 જો 2a એ લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot a - 18 હોય. આટલી માહિતી આપણને આપેલી છે. આ સૂચના અને આપણે શીખેલા સૂત્રો એની મદદથી આપણે a ની કિંમત શોધવાની છે. બરાબર? તો સૌથી પહેલા 2a લઘુકોણ છે એટલે 2a 90 કરતા કેવો છે? નાનો છે. 2a બરાબર? tan 2a બરાબર cot કૌંસમાં a - 18 આપેલા છે. tan 2a બરાબર cot a - 18 આપેલા છે. આપણે પહેલા સ્ટેપમાં tan નું કરશું cot. તો આ શું થઈ જશે? 90 - 2a થઈ જશે. tan થીટા થીટા તરીકે 2a છે બરાબર cot 90 માઈનસ થીટા એટલે થીટા તરીકે 2 આવી જશે. આને જેમ છે બરાબરના બરાબર અને cot કૌંસમાં a - 18 બરાબર 90 ઓછા 2a. હવે બંને બાજુથી cot ઉડી જશે ગણિતના નિયમ પ્રમાણે. cot ગુણ્યા કૌંસ એટલે cot સામે છેદમાં જશે. cot cot અંશ છેદ ઉડી જશે. તો માટે એના પછીનું સ્ટેપ તો 90 અંશ ઓછા 2a બરાબર a ઓછા 18 થશે. રાઈટ? હવે -18 બરાબરની ડાબી બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. તો 90 વત્તા 18 બરાબર a માઈનસ 2a સામે જઈને પ્લસ થઈ જશે વત્તા 2a. માટે a વત્તા 2a એટલે થશે 3a અને 90 વત્તા 18 એટલે 90 ને 10 100 100 વત્તા 8 એટલે 108 થશે. 3 સામે છેદમાં જશે. a બરાબર 108 છેદમાં 3 તો 36 તે 108. તો આપણે લખી શકશું માટે a બરાબર થશે 36 બરાબર. a બરાબર થશે 36. 2a બરાબર થશે 72 એટલે 72 tan 72 બરાબર cot 90 ઓછા 72 એટલે થશે cot 18 બરાબર કારણ કે a - 18 છે cot a - 18 એટલે tan 72 બરાબર cot 90 ઓછા 72 થઈ જશે. 36 ઓછા 18 એટલે 18. રાઈટ? તો આટલા સ્ટેપ થયા. દાખલા નંબર 3 ધ્યાનથી જુઓ, શાંતિથી ગણતરી કરો અને આમાં માસ્ટરી મેળવતા જાઓ. પાંચમો દાખલો છે જો 4a લઘુકોણનું માપ હોય તથા sec 4a બરાબર cosec a - 20 અંશ હોય તો a ની કિંમત શોધો. આપણને આપેલું છે કે 4a લેસ ધેન 90 અંશ છે, લઘુકોણ છે. બરાબર? આ વસ્તુ આપણને આપેલી છે. હવે
sec 4a બરાબર cosec a minus 20 cos sec નું cosec sec theta બરાબર cosec 90 minus theta cosec theta બરાબર sec 90 minus theta પણ લખી શકાય. તો 90 minus આખો કૌંસ થાય 90 ઓછા એ ઓછો ઓછો વત્તા 20 એમ થઈ શકે. બરાબર, કોઈ બી રીતે આપણે આગળ વધી શકીએ. હવે આપણે sec theta બરાબર આપેલું છે sec 4a, તો sec નું થશે cosec cosec sec નો વ્યસ્ત cos છે, યાદ રાખજો sec નો વ્યસ્ત cos છે sec નો, પણ sec theta બરાબર cosec 90 minus theta છે. 90 minus theta theta તરીકે 4a છે એટલે 90 ઓછા 4a થઈ જશે. આ જેમ છે બરાબર cosec a minus 20 અંશ, રાઈટ. નેક્સ્ટ સ્ટેપ, તો બંને બાજુથી cosec ઉડી જશે તો બાકી રહેશે 90 ઓછા 4a અંશ લખજો અને બરાબર a ઓછા 20 અંશ. -20 ડાબી બાજુ વળીને પ્લસ થશે, -4a જમણી બાજુ જઈને પ્લસ થશે, તો માટે 90 અંશ વત્તા 20 અંશ બરાબર a વત્તા 4. a વત્તા એટલે 4 એટલે 5 થશે, 90 વત્તા 20 એટલે 110 થશે. તો માટે 5a બરાબર લખશું આપણે 110. a બરાબર થશે 110 ભાગ્યા 5, 22 પંચા 110 એટલે a બરાબર થશે 22 અંશ, રાઈટ. તો એની કિંમત શોધો સૂચના હતી આપણે મળી a બરાબર થશે 22 અંશ. કોશિશ કરવાની કે બરાબરની નીચે જ બરાબર આવે, બરાબર. આમાં થોડું નથી આવ્યું, અદરવાઇઝ બરાબરની નીચે જ બરાબર આવે એ રીતે લખાણ કરવાનું. માટે થોડા ઘણા આડાવડા હશે ચાલશે, પણ બરાબરની નીચે બરાબર આવે એ રીતે લખવાની ટેવ રાખવી. અમે કોલેજમાં હતા ત્યારે પહેલી વાર આ સૂચના અમને મળી હતી કે બરાબરની નીચે બરાબર આવવું જોઈએ. 12મું સાયન્સ પાસ કર્યું તો આડેધડ ગમે તેમ લખતા હતા, બરાબર. તો કોલેજના પહેલા વર્ષમાં ગાંધીનગર સેક્ટર 15 RH દવે સાહેબ કરીને પ્રોફેસર હતા, બરાબર. તો સાઇન થીટા કોસ થીટા વાળું ચેપ્ટર લેતા હતા. સેક્ટર 22માં એમના સન છે, આયુર્વેદિકના જોરદાર ડોક્ટર છે, ડોક્ટર રાજેન્દ્ર દવે. તો એ દવે સાહેબ છે એ ખૂબ સરસ સમજાવતા અમને મેથેમેટિક્સ, અને એની સૂચના હતી કે બરાબર નીચે બરાબર રાખવું. અમે છેલ્લા 2-3 વર્ષ એ રીતે લખ્યું, પછી પાછું આ ટીચિંગના ફિલ્ડમાં આવ્યા તો અનેક વિદ્યાર્થીઓને આવી સૂચના આપી છે. જે લોકો માનતા હશે એ લોકોનું લખાણ સતત સુધરતું ગયું હશે. દાખલા નંબર 7, 8.3 નો આ છેલ્લો દાખલો છે. પછી 8.4 બાકી રહેશે એટલે આપણે 8મું ચેપ્ટર પૂરું થઈ જશે. સૂત્રો બરાબર તૈયાર કરો. ગણિતના ઉદાહરણના દાખલા અને બધા જ સાથેના દાખલા શરૂઆતમાં 4 થી 5 વાર ગણી લો. પછી પ્રેક્ટિસ બુક સ્ટાર્ટ કરો. 2 થી 3 વાર પ્રેક્ટિસ બુક ગણી લો, બરાબર. રકમ બહુ અગત્યની હોય છે કારણ કે પ્રશ્નપત્રમાં રકમો હોય છે અને લગભગ મોટા ભાગના લોકોને રકમો જ સમજાતી નથી હોતી, બરાબર. તો રકમ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે દરેક રકમને બહુ શાંતિથી વાંચવી. બીજી વાર લખો, ત્રીજી વાર લખો ત્યારે રકમ ઉપર બરાબર નજર રાખવી. કારણ કે ઘણીવાર રકમ એટલી બધી તમને યાદ રહી ગઈ હોય કે થોડીક રકમ વાંચીને દાખલો લખી નાખો, પણ રકમમાં પાછળથી કોઈ ફેરફાર કર્યો હોય એવું બની શકે, બરાબર. એટલે શાંતિથી રકમ વાંચો. અને શાંતિથી એનો અર્થ એ નહીં કે ધીમે ધીમે, બરાબર. શાંતિથી, અને એમાં સ્પીડ પણ હોઈ શકે, બરાબર. અને સ્પીડ તો રાખવી જ પડશે કારણ કે તમે કોમ્પિટિશનમાં છો અને તમારે જો સારું કમાવવું હોય, બરાબર, તો તમારે ધ્યાનથી ભણવું પડશે. તમે ખૂબ મોટા વેપારીના છોકરાઓ કે જેને સારી કમાણીની કોઈ જરૂર ન હોય પણ સારી લાઈફ, સારી ઇન્ટેલિજન્સી, બૌદ્ધિક સ્તર ઊંચું લઈ જવું હોય તો પણ એ લોકોને સરસ ભણવું પડે. નહીંતર કમાતા હોય ઘણું બધું પણ નાના બાબા જેવા રહે, બરાબર. એટલે એજ્યુકેશન તો બે માટે ખૂબ કિંમતી છે, બરાબર. જે લોકોની જરૂરિયાત છે કે કમાણી ઓછી છે ઘરની,
તો કમાણી વધારવી છે, બરાબર, તો એ લોકોએ પણ ધ્યાન આપવું પડે. અને જે લોકો સારું કમાનાર કુટુંબના ઘરમાં હોય તો એને પણ ઇન્ટેલિજન્ટ બનવા માટે એકાગ્રતાથી ભણવું પડે, બરાબર. નહીતર 20 વર્ષ સુધી થોડુંક પાવર રહે પૈસાનો, પછી બહુ એટલા બધા એ લોકો પોતાના બિઝનેસ સિવાય ક્યાંય મગજ ચાલતું હોતું નથી, બરાબર. તો બી કેરફુલ, બહુ ધ્યાન રાખો. ભણતર ખૂબ કિંમતી છે, અત્યારે તમને નહીં સમજાય એટલે પૂરા ધ્યાનથી દરેક વિષય ભણો, બરાબર. રકમ જોઈએ આપણે. 7મો દાખલો છે. sin 67 અંશ પ્લસ cos 75 અંશ ને, બરાબર, કારણ કે આ થીટા છે એ એક 67 અંશ છે, એક 75 અંશ છે. સૂચના એવી છે કે એને 0 અંશ અને 45 અંશની વચ્ચે આવે એવા ત્રિકોણમિતિય ગુણોત્તર તરીકે દર્શાવવાનું છે, એવી સૂચના છે. એટલે sin 18 ચાલે, sin 28 ચાલે, sin 38 ચાલે, sin 44 ચાલે, પણ sin 46 ચાલે નહીં, બરાબર. હવે આપણે લખશું કે sin 67 અંશ વત્તા cos 75 અંશ. આ વસ્તુ આપણને આપેલી છે, બરાબર. આપણને ખ્યાલ છે કે sin થીટા બરાબર cos 90 માઈનસ થીટા અને cos થીટા બરાબર sin 90 માઈનસ થીટા, બરાબર. આ બે વસ્તુ આપણને આપેલી છે. sin થીટા બરાબર cos 90 માઈનસ થીટા, cos થીટા બરાબર sin 90 માઈનસ થીટા. એનો આપણે ઉપયોગ કરીએ આમાં, તો sin નો થઈ જશે cos અને 90 અંશ ઓછા 67 અંશ થઈ જશે. વત્તાના વત્તા cos નું થઈ જશે sin અને કૌંસમાં 90 અંશ ઓછા થઈ જશે 75 અંશ. જોઈએ, આપણે સૂત્ર શીખ્યા છીએ, સૂત્ર પરથી જ આપણે આગળ વધવાનું રહે. ગણિતના નિયમોથી બહાર ક્યાંય જઈ શકાય નહીં, બરાબર. તો આમ કરવાથી થીટાનું માપ 0 થી 45 અંશની વચ્ચે આવી જાય છે કે નહીં ચેક કરી લઈએ. cos, હવે આવી પાછી બાદબાકી 90 ઓછા 67, તો 90 માંથી 60 બાદ કરીએ એટલે 30, 30 માંથી 7 બાદ કરીએ એટલે 23. એક જ આંકડો છે એટલે કૌંસની જરૂર નથી. થઈ ગયું 23 અંશ આવી ગયું 0 અને 45 ની વચ્ચે, એટલે આનું કામ તો પતી ગયું. વત્તાના વત્તા, સરસ રીતે વત્તા લખો, બરાબર ની નીચે બરાબર. ઓકે, હવે sin 90 માઈનસ 75, 90 ઓછા 75, 100 ઓછા 75 તો બહુ જાણીતું માપ છે 25, 90 ઓછા 75 15 અંશ થઈ જશે, તો બરાબર થયું sin 15 અંશ, રાઈટ. તો આપણે જે સૂચના હતી કે થીટાનું માપ 45 0 થી 45 ની વચ્ચે આવવું જોઈએ, આવી ગયું. એકમાં 23 આવ્યું, એકમાં 15 આવ્યું અને દાખલો પૂરો થયો, બરાબર. ખૂબ સરસ દાખલો છે. આ ટાઈપની બીજી રકમ આવે તો તમારે આ જ સ્ટેપથી ગણતરી કરવાની રહે, ઓકે. તો 8.3 આપણે પૂરું થયું. 8મું ચેપ્ટર ઘણા લાંબા સમયથી તમે ગણો છો. સૂત્રો પણ શરૂઆતમાં 50-50 વખત લખવા આપ્યા હતા, તૈયાર કરવા આપ્યા હતા. 10 વર્ષથી ભણો છો એટલે ઘણા વર્ષોનો અનુભવ છે એજ્યુકેશનનો, પણ હજી મગજ સાથ દેતું ન હોય એવા લોકોને કદાચ સૂત્રો સરખા તૈયાર નહીં થયા. 10મું ધોરણ 2021ની બેચ તમારી કેવાશે, 2021ની બેચ, ધોરણ 10 2021 પાસ, બરાબર. તો હવે થોડા મહિના બાકી રહ્યા છે, તો કોશિશ કરો કે બીજા બધે મગજ ભટકતું હોય ત્યાંથી પાછું વાળી અને એજ્યુકેશન તરફ રાખો, બરાબર. 2031ને ધ્યાનમાં રાખો. 2031માં મસ્ત લાઈફ જીવતા હશે, નહીંતર હાલત ખરાબ હશે, બરાબર. થોડું ઘણું મહેનત, ગમે તેટલી મહેનત કરશો ને થોડી ઘણી કહેવાશે, બરાબર, અને થોડો ઘણો ખર્ચ, બરાબર, અને એક્સિલન્ટ લાઈફ તમને મળશે, ઓકે. તો કોશિશ કરો કે ભણતર તરફ તમારું માઇન્ડ જાય, ઓકે. તો ફરીથી સૂત્રો જોરદાર તૈયાર કરો અને ગણિતના દાખલા 4 થી 5 વાર ગણી જ લો, ઉદાહરણના અને સ્વાધ્યાયના, ઓકે. બેસ્ટ ઓફ લક ફોર સ્ટડી.